આમ તો 4 આશ્રમો બતાવ્યા ને, જેમ 4 પુરુષાર્થ બતાવ્યા મનુષ્યના, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમ 4 આશ્રમો પણ બતાવ્યા. એક બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ જીવનના 4 આશ્રમો બતાવ્યા. પણ આજે શું થયું? 1 થી 25 સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે અને બ્રહ્મચારી બની અને વિદ્યા મેળવે. આપણા ભારતીય સનાતની પરંપરાની ગુરુકુળની આ વ્યવસ્થા હતી. એટલે આપણે ત્યાં એવું માનીએ કે બાળકોને થોડા ભણવા દેવા, પછી અમને વિવાહ યોગ્ય થાય ત્યારે પરણાવવા. એટલે 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 સુધી ગૃહસ્થાશ્રમ, એ પછી વિવાહ થાય, અર્થોપાર્જન કરવું, બાળકોનું પરિવારનું પાલન પોષણ કરવું, 25 થી 50 સુધી. પછી 50 પછી 51, 52, પછી વનમાં જવું, એટલે વાનપ્રસ્થાશ્રમ. તમે કહો મહારાજ હવે વાન તો રહ્યું નહીં, વનમાં ક્યાં જવું? હે, વાનપ્રસ્થાશ્રમનો અર્થ એવું નહીં કે વનમાં, બગડામાં કે જંગલમાં જતું રહેવું, પણ ધીમે ધીમે સંસારમાંથી મોહ ઓછો કરવો, જવાબદારીઓમાંથી ઓછું થવું. પોતાનું કામકાજ, દીકરાઓ તૈયાર થયા હોય તો દીકરાઓને સોંપી દેવું. પરિવારની આજીવિકાની ચિંતા હવે દીકરાઓ કરે. પછી છેલ્લે સંન્યાસ આશ્રમ. છેલ્લે આ જીવનમાં આપણી સાથે કશું આવવાનું નથી અને છેલ્લે ભગવાનને જાણવા, ભગવાનને મેળવવા માટે પ્રયાસ કરવો. પણ યાદ રાખો, આ બધા આશ્રમો અત્યારના યુગ પ્રમાણે, કલિયુગમાં એ પ્રમાણે ચાલતું નથી કંઈ. પણ આ 4 આશ્રમોની વ્યવસ્થા પ્રમાણે વિચારીએ ને તો આપણે એક ભાવ અત્યારે કરી શકીએ કે જેમાં ભગવાને ગીતાજીમાં અર્જુનને ઉપદેશ કર્યો છે કે અર્જુન, તારું આ કર્મ છે અને તારે કરવું જ પડશે. તો જે કર્મ ભગવાને આપણને આપ્યું છે ને, એ નિષ્ઠાથી ભગવાન અર્થે જ કરવા લાગીએ, એમાં બધું આવી જશે. ભગવાને આ સૃષ્ટિ બનાવી છે અને એ સૃષ્ટિમાં મને તમને કોઈ કારણથી મોકલ્યા છે. પણ ઘણા માણસ પેલો પાણીમાં પરપોટો થઈને ફૂટી જાય ને એમાં આખું જીવન જીવીને જતા રહે, પણ એમનું જીવન વ્યર્થ જાય. અને ઘણા સમજી જાય કે ભગવાને આપણને કોઈ અર્થથી મોકલ્યા છે. તમારાથી કેટલું વસ્તુ સંકળાયેલું છે ને તમે કેમ આવ્યા છો? કંઈક ને કંઈક સ્થિતિથી આપણને ભગવાને કંઈક એની લીલામાં કામ કરવા માટે મોકલ્યા છે. પણ આપણે બધા શું કરીએ? મારું મારું જ કરીએ. હું બધું સંસારમાં બધું હું જ લઈ લઉં, હું ભેગું કરી લઉં, આમાં પડી. અને એટલે આપણે ત્યાં કહે છે ને કે મારું મારું કહે અને ભગવાન કહે હું મારું, અને તારું તારું કહે અને ભગવાન કહે હું તારું.